ભારતીય રેલવે માટે આજનો દિવસ ઐતિહાસિક। પીએમ મોદી બીકાનેરની ધરતી પરથી દેશભરમાં પુનઃ વિકસિત 103 અમૃત સ્ટેશનોનું કરશે ઉદ્ઘાટન। 26,000 કરોડની વિકાસ પરિયોજનાઓની પણ કરશે શરૂઆત। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ। સામસામે ફાયરિંગમાં ભારતીય જવાનોએ 3 થી 4 આતંકીઓને ઘેર્યા। પાકિસ્તાન પર આજથી ભારતની થશે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક। સંજય ઝા તેમના ડેલિગેશન સાથે પહોંચ્યા જાપાન, તો બીજી તરફ શ્રીકાંત શિંદેની ટીમ યુએઈમાં રજૂ કરશે આતંક વિરુદ્ધ ભારતની વાત। વક્ફ સંશોધન કાયદા પક્ષમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની દલીલ। બોર્ડમાં બિન મુસ્લિમોને સામેલ કરવા કાયદેસર। કાયદાને પડકાર આપતી અરજી પર આજે પણ થશે ચર્ચા। રાજધાની દિલ્હી સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ અને હિમવર્ષા। કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી, તો સાથે હવાઈ સેવાને પણ પહોંચી અસર। અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદી માહોલ। હવામાન વિભાગે 25 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આપી ચેતવણી। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુરમાં આજે ઓરેન્જ એલર્ટ। રાજ્યમાં સંભવિત ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રી એક્શન મોડમાં। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24/7 કાર્યરત રાખવા અને જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહેવા આપી સૂચના। જિલ્લા વહીવટીતંત્રને સતર્ક અને સજાગ રહેવા મુખ્યમંત્રીનો આદેશ। આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો। સાંજે 7:30 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ। તો ગત રોજની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 59 રનથી દિલ્હી કેપિટલને હરાવી। અને સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં ફરી એકવાર મોટો ઘટાડો। સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યા। 700 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 80,925ની સપાટીએ, તો 205 પોઈન્ટના કડાકા સાથે નિફ્ટી 24,600ની સપાટીએ।